રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ મચી ગઈ છે। આ બિલ સામે જમિયતે ઉલમાએ હિન્દ અને કોંગ્રેસ પાર્ટીએ સુરતમાં સંયુક્ત રીતે વિરોધ વ્યક્ત કર્યો છે। બંને સંગઠનોએ આ બિલને સાંપ્રદાયિક અને બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ ગણાવીને તેનો વિરોધ કર્યો છે। આ દરમિયાન શહેરના માજી મેયર કદીર પીરઝાદા અને વરિષ્ઠ ધાર્મિક અગ્રણી મૌલાના અરશદ મીરે લોકોને મોટો સંદેશ આપ્યો છે। બંને નેતાઓએ શાંતિ અને એકતા અને બંધારણીય અધિકારોની હિમાયત કરતા કહ્યું કે કોઈપણ કાયદો લાવતા પહેલા તમામ ધર્મ અને સમુદાયના વિચારોને સાંભળવા જરૂરી છે। માજી મેયર પીરઝાદાએ જણાવ્યું કે ભારતની તાકાત તેની વિવિધતામાં છે। કોઈપણ એકતરફી કાયદો સામાજિક સંતુલન ખોરવી શકે છે। તો મૌલાના અરશદ મીરે લોકોને અપીલ કરી છે કે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રાખે અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીને ટાળે। બિલના સમર્થકો તેને દેશમાં એક સમાન કાયદા માટે જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધીઓ તેને ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતી હિતો પર પ્રહાર તરીકે જોઈ રહ્યા છે। આ મુદ્દે વિધાનસભામાં જોરદાર ઘમાસાણ ચાલુ રહેવાની સંભાવના છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ મુદ્દે અન્ય સામાજિક સંગઠનો પણ પોતાના પક્ષ રજૂ કરી શકે છે। ચર્ચા હાલ તમામ વર્ગોમાં ગરમાઈ ગઈ છે। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનો કાયદો જે ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો તેની સામે અમારો સખત વિરોધ છે। જ્યારે એનો પ્રોસિજર ચાલતો હતો, કમિટી આવી હતી, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો। વિવિધતામાં એકતા આ બંધારણનો મૂળ વાયોલેશન છે, એટલે અમે વિરોધ કરીએ છીએ અને એની સામે અમે જ્યાં જરૂર પડે ન્યાયાલય એ સુપ્રીમ સુધી અમે જઈશું। अरशद अहमद अब्दुल कादिर मीर जमियत उलमा हिंद सूरत एक मुसलमान एक ईमान वालों જેવી રીતે जिस तरह एक मछली बगैर पानी के नहीं रह सकती, इसी तरह एक ईमान वाला एक मुसलमान बगैर शरीयत के नहीं जी सकता। यूसीसी के अंदर जितने भी कानून लाए गए वो सीधा कुरान और हदीस के विरुद्ध और मुखालफत में है। आपने ज़बरदस्ती ये कानून हमारे ऊपर थोप दिया और हमको मुकल्लफ किया कि हम उस पर अमल करें, तो हम मजबूर हैं। लेकिन एक मुसलमान कुरान और हदीस के ख़िलाफ़ कभी भी काम नहीं कर सकता। और आइन और बंधारण ने हमको हक दिया है, बल्कि तमाम को हक दिया है कि वो अपने अपने मजहब पर अमल करें। फिर क्यों हमारे साथ ऐसी नाइंसाफ़ी हो रही है? मैं गुजारिश करता हूँ कि इस बिल को अमल में न लाया जाए और तमाम के जज्बात को अपनी जगह पर रहने दिया जाए। किसी के जज्बात को ठेस न पहुँचे, इसकी पूरी कोशिश की जाए। इसी उम्मीद के साथ मैं ये मैसेज जमियत उलमा हिंद सूरत की जानिब से आपको पेश करता हूँ।